ત્યારથી 8 થી 14 કે 15 જૂન વચ્ચે રાજ્યના ભાગમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આવનારા ચોમાસાને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આવનારું ચોમાસું સારું રહેશે કે નબળું રહેશે, તેમજ આવનારું ચોમાસું ગુજરાતમાં કઈ તારીખોમાં બેસશે તેને લઈને પણ તેઓએ અત્યારથી જ આગાહી કરી છે। સાથે જ કયા મહિનામાં ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં સારો વરસાદ રહેશે તેને લઈને પણ તેઓએ અત્યારથી જ આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ આગાહી કરી દેવામાં આવી છે। આવનારું ચોમાસું કેવું રહેશે તેમજ ગુજરાતમાં કઈ તારીખોમાં ચોમાસું બેસશે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે। પછી કયા મહિનામાં કેવો વરસાદ પડશે, જ્યારે ગુજરાતના કયા કયા જિલ્લામાં સારો વરસાદ રહેશે તેને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે 24 મેથી લઈને 4 જૂન દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। તે સિવાય રાજ્યમાં તારીખ 8થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે તેની પણ આગાહી કરી છે। એટલે કે તારીખ 8થી લઈને 15 જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસું બેસી શકાય છે। જોકે જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ ઊભી થવાને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે, તો જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, બનાસકાંઠા જિલ્લો તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ વરસશે તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। એ સિવાય કયા મહિનામાં કેવો વરસાદ રહેશે તેના વિશે પણ માહિતી આપી છે, જેમાં ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે તેવી માહિતી પણ તેઓએ અત્યારથી જ આપી દીધી છે। આમ વાવાઝોડું ઉદ્ભવવાને લઈને પણ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાતમાં તારીખ 8થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે તેની માહિતી આપી છે। સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।